પ્રિય વૈષ્ણવો, ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનને સ્વયં કહ્યું કે હે ભીમ, તું આજે અન્ન નહીં, શ્રી યમુનાજીનું પાન કર. આ એક જ વાક્ય કે જેમાં પૂર્ણ શાસ્ત્ર છુપાયું છે, જેમાં ભગવાનની અપાર કૃપા, શ્રી યમુનાજીના જલ તત્વ અને ભક્તિની સાચી દિશા અહીં સમજાવી છે. આ પાન એ માત્ર શરીર માટે નથી, આ તો આત્મા માટે છે, અલૌકિક અનુભવ માટે છે, સ્મરણ માટે છે. એક એવી પિયુષધાર છે જેને પીવામાં નહીં, અનુભવવામાં અલૌકિક આનંદ આવે છે. ચાલો આજે આ રહસ્યને સમજીએ કે શા માટે શ્યામ સુંદરે યમુના પાન કરાવ્યું અને આપણે આજે એ જ યમુના પાન કેવી રીતે ભાવથી કરી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચોકી જય. ભગવાને કહ્યું યમુના પાન કર, ભીમસેનને કહેવાયું રહસ્ય. આજે આપણે શું કરી શકીએ? શું આપને પણ આવું યમુના પાન કરવું છે? શ્રી કૃષ્ણના રહસ્યમય આદેશને સમજવું છે કે તું યમુના પાન કર. તો ચાલો અનેરો આનંદ માણીએ. પ્રિય વૈષ્ણવો, આજે ભીમ અગિયારસ છે, એટલે કે નિર્જળા એકાદશી. એકાદશી તે દિવસે કરાતી વ્રત સાધના નથી, એ તો આપણા મનના દ્રષ્ટિકોણને બદલી નાખે એવી તિથિ છે. આજે ભીમસેન જે દિવસે જળ વગર ઉપવાસ કરી શક્યા, એ રીતે આપણું મન, ઇન્દ્રિયો, વાણી, ચિત્ત બધું પ્રભુમય બની રહે એ જ સાચી નિર્જળા છે. ભીમસેનને ખાવાનો ખૂબ જ શોખ હતો, એટલે કે એક પ્રકારનો વિષયાનંદ. આપણે પણ વિષયાનંદમાં ડૂબેલા રહીએ છીએ. તો આ નિર્જળા એકાદશી આપણને શીખવે છે કે વિષયાનંદ માંથી બહાર નીકળી હવે ભજનાનંદમાં ડૂબવાનું છે. અને તેનો સંકેત આપણા શ્રી શ્યામ સુંદરે અહીં આપ્યો છે. કારણ કે ભીમસેને કરી નિર્જળા એકાદશી અને શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ યમુના પાન કરી લો. એટલે આ યમુના પાન શું છે? એ ભજનાનંદનું પાન છે. માટે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. કારણ કે અહીં ઠાકોરજીએ કહ્યું કે ભીમ, તું યમુનાજીનું પાન કરજે. આજે પણ એ જ પ્રસંગ છે જ્યારે આપણે પણ કોઈ કુંભ નહીં ભરીએ. એટલે કે ભીમસેને યમુના જલનું કુંભમાં યમુના જલ ભરી અને તેનું દાન કર્યું હતું. આપણે તો દાન શું કરી શકીએ? દાન કરનારા તો શ્રી યમુનાજી છે કે જેણે પોતાના વરને આપણને દાનમાં આપ્યા છે. આપણે તો આ કુંભના સ્વરૂપમાં આપણું હૈયું શ્રી યમુનાજીના ચરણારવિંદમાં, શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ધરી દેવાનું છે. આપણામાં તો સમર્પણનો પ્રકાર છે અને આ કુંભ એ શ્રી યમુનાજીના ગુણોથી ભરી દેવાનું છે. આપણા હૃદયને એવું રસભર્યું બનાવવાનું છે કે પ્રભુ લીલા પરિકર સહિત ત્યાં બિરાજે. આ કુંભ શું સૂચવે છે? તેમાં રસ છે. એ રસ કયો છે? તો એ ભક્તિ રસ છે. તો આપણા હૃદયને પણ ભક્તિ રસથી એવું તરબોળ કરી દઈએ કે તેમાં પ્રભુ પ્રસન્નતાપૂર્વક બિરાજે. એટલે આજનું યમુના પાન આપણે 5 પદોના ભાવમાં કરીશું. કારણ કે હમણાં જ ગંગા દશેરાની સત્સંગમાં આપણે 108 પ્રકારના ભાવોનું ચિંતન કર્યું હતું. એટલે કે શ્રી યમુનાજીના 108 પદોનો ભાવ લીધો હતો. એ પદો લીધા હતા. આજે આપણે
5 પદો મુખ્ય કે જેમાં શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે સરળતાથી સમજી શકીએ. કારણ કે બધાને બધા પાઠ થઈ શકે એવી અનુકૂળતા ન હોય, તો ચાલો ને પગલે પગલે અને પદે પદે શ્રી યમુનાજી તરફ વળવાનો પ્રયાસ કરીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. જેમ કે ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. શ્રી યમુનાજી કેવા છે? તો જેણે નિધિ સ્વરૂપ એવા શ્રી ઠાકોરજીને આપણને દાનમાં આપ્યા છે. એ શ્રી યમુનાજીને ધન્ય છે, શ્રદ્ધાનું સજીવ વહાણ છે. બીજું પદ છે ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે. જે ભક્તના દુઃખથી દુઃખી થાય છે, એમની કૃપાથી જીવનના બધા સંકટ ઓગળી જાય છે. ભક્તના જંજાળને દૂર કરનારા શ્રી યમુનાજી છે. ત્રીજું પદ છે શ્રી યમને પિયકો વશ તુમ ઝુકીને. હે શ્રી યમુનાજી, આપે તો શ્રી ઠાકોરજીને વશ કરેલા છે. જ્યાં શ્રી યમુનાજી કહે ને ત્યાં આપ પધારે છે. એ તો વિશિષ્ટ પ્રેમનો પ્રકાર છે. ચોથું પદ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. એટલે શ્રી યમુનાજીનો આશ્રય એ જ આપણા માનવ જન્મનું સાચું સૌભાગ્ય છે. પાંચમું પદ ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા. અલૌકિક ઈચ્છાઓને પણ પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે અને નિષ્કામ ભક્તને સર્વ આપનારા શ્રી યમુનાજી છે. હવે આ પદોને આત્મચિંતન તરફ લઈ જતા એક નવા જ રૂપમાં સત્સંગ કરીએ. કારણ કે આ નિર્જળા એકાદશીમાં સ્વયં શ્યામ સુંદરે શ્રી યમુના પાન કરવાનું કહ્યું છે. તો ચાલો ને આપણે અલૌકિક રીતે યમુના પાન કરીએ. ઘર બેઠા યમુના પાન, યમુનાજીના ગુણગાન કરીએ કે જેના કારણે પ્રભુ પણ પ્રસન્ન થાય. પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરીએ. હવે આપણે વિસ્તારથી પદને સમજીએ. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી. જાય મિલવત પ્રિય પ્રાણ પ્યારી. जिनको संदेह करो बात चित्त में धरो. पुष्टिपथ अनुसरो सुख जो कारी. प्रेम के पुंज में रास रस कुंज में ताही राखत रस रंग भारी. श्री यमुने अरु प्राणपति. प्राण अरु प्राण सुत. चहुजन जीव पर दया विचारी. चित स्वामी गिरधारी. ओ श्रीनाथजी. चित स्वामी गिरिधरन श्री विठल. प्रीत के लिए अब संगधारी. એટલે નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું દાન કરવા વાળા હે શ્રી યમુનાજી, આપને ધન્યવાદ હો. ગુણગાન કરવા માત્રથી અજ્ઞાન અને પાપનો નાશ કરી પ્રાણથી પ્યારા યુગલ સ્વરૂપ સંગે મિલાવી આપો છો. કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરતા આ વાત હૃદયમાં ધારણ કરી અતિ સુખકર પુષ્ટિ માર્ગને જે અનુસરે તો તેને નિકુંજમાં પ્રેમનો સમૂહ જે રસાત્મક રાસ તેમાં સાથે રાખી સુંદર રંગ રાખે છે. શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી, પ્રાણ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, પ્રાણસૂત શ્રી ગુસાઈજી એ ચારેય સ્વરૂપે જીવ પર દયા વિચારી છે.
ચિત સ્વામી કહે છે કે શ્રી વિઠ્ઠલ શ્રી ગોવર્ધનનાથજી એ સ્નેહના કારણે શ્રી યમુનાજીને સાથે પધરાવ્યા છે. હે શ્રી યમુનાજી, આપને ધન્યવાદ છે. આપને કેવળ વાલી વસ્તુ ખાસ નિધિ સ્વરૂપ જે પ્રભુ છે તેમની સાધન જીવોને પ્રાપ્ત કરાવ્યા, એ જ આપને ધન્યવાદ ઘટે છે. અથવા અલૌકિક સિદ્ધિઓ આપી સેવા ઉપયોગી કર્યો, એથી અમે આપના ઋણી છીએ. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આપણને આવું સુંદર પ્રાપ્ત થયું છે. અને અહીં કહે છે ને કે ઘણા દિવસથી આ જીવ વિખૂટો પડ્યો છે અને અજ્ઞાન રૂપી અંધકારમાં પોતાનું સ્વરૂપ ભૂલી જવાયું છે. તેના ઉપર ચારેય સ્વરૂપે કૃપા કરી છે. ક્યાં સ્વરૂપે? તો કહે શ્રી યમુનાજી પ્રાણપતિ એટલે રસેશ સ્વરૂપ શ્રી નિકુંજ નાયક શ્રીનાથજી, ત્રીજું પ્રાણરૂપ શ્રી મહાપ્રભુજી અને ચોથું પ્રાણ સુત શ્રી ગુસાઈજી. આ ચારેય સ્વરૂપો કૃપા કરવા પધાર્યા છે. અહીં આપે દયા કરીને પ્રાકટ્ય ન લીધું હોત તો પછી આ બધું આપણને કઈ રીતે પ્રાપ્ત થાત? એટલે જ કહે છે કે પ્રીત કે લીએ અબ સંગ ધારી. એટલે જીવ ઉપર દયા વિચારીને શ્રી યમુનાજીએ આવી કૃપા કરી છે. એટલે જ કહે છે ને, ધન્ય ધન્ય શ્રી યમુના માતને રે, જે કરે નિધિનું દાન. ધન્ય ધન્ય શ્રી યમુના માતને રે. નિશ દિવસ શ્રી યમુનાજી તણુ રે, જે પ્રેમે કરે ગુણગાન રે. પાપ તાપ સંતાપને પર હરીને રે, દૂર કરે સકળ અજ્ઞાન રે. મનમોહનને આપે મેળવી રે, જે આપ તણા છે પ્રાણ રે. કોઈ સંદેહ કરશો નહીં મનમાં રે, વાત સુણો મારી દઈ ધ્યાન રે. પુષ્ટિ માર્ગ છે સુખદાયી ઘણો રે, અનુસરો જાણીને મહાન. પ્રેમ પુંજ રે લાય રહ્યો કુંજ મારે, રાસ રસ ના કરું શું વખાણ. એ લીલામાં રાખે સદા દાસને રે, આપે એવું યમુનાજી અભયદાન. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ યમુના મૈયા રે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ યમુના મૈયા રે. શ્યામ સુંદર ચતુર સુજાણ, દયા વિચારી દેવી જીવ ઉપરે રે. ભૂતલ પ્રગટ્યા ચારેય રસખાન રે. ચિત સ્વામી બધા રહે સંગમાં રે, એ પ્રીત તણીલાલ પહેચાન. ધન્ય ધન્ય શ્રી યમુના માતને રે. ચાલો હવે બીજા પદમાં પ્રવેશ કરીએ કે જેમાં ભક્તના દુઃખથી દુઃખી થનારા શ્રી યમુનાજી ભક્તોના બધા જંજાળોને ટાળી દે છે. ભક્ત પ્રતિપાલ જંજાલ ટારી, અપને રસરંગ में संग राखत सदा. सर्वदा जो श्री यम ने नाम उच्चारे, इनकी कृपा अब कहाँ लग बरनी. जैसे राखत जननी पुत्र बारे, श्री विठ्ठल गिरिधरन संग विहरत. भक्त को એક ચીનુના બિસારે. એટલે નિજ ભક્તના સર્વ લૌકિક જંજાળ અવિદ્યાને દૂર કરીને પોતે પાલન કરે છે. કોઈ પણ આપના નામ ઉચ્ચારણ કરે એમને રાસ રંગમાં હંમેશા પોતાની સાથે રાખે છે. પુત્ર તરફ
માતાનું જે હેત હોય તે પ્રમાણે ભક્તનું વાત્સલ્ય કરે છે, જેથી આપની કૃપાનું શું વર્ણન થઈ શકે. શ્રી વિઠ્ઠલેશ શ્રી ગિરિવરધરન સંગ વિહારાદી લીલામાં ભક્તને એક ક્ષણ પણ વિસારતા નથી. એવા શ્રી યમુનાજી કૃપાળુ છે. એટલે જ કહ્યું ને, ભક્તો તણા પ્રતિપાળ યમુના મૈયા કૃપાળ છે. ટાળે ભક્તોની ભવ જંજાળ યમુના મૈયા કૃપાળ છે. જે જન ભાવથી ભજે શ્રી યમુનાને, સદા કરે નામનો ઉચ્ચાર યમુના મૈયા છે કૃપાળ રે. ઓ શ્રીનાથજી, સાથે રાખે એવા ભક્તોને રાસમાં અળગા કરે ન લગાર યમુના મૈયા કૃપાળ છે. ભક્તો માતા રાખે, ઓ શ્રીનાથજી, માતા રાખે જેમ પોતાના બાળને, એવી રાખે દાસની સંભાળ યમુના મૈયા કૃપાળ રે. ભૂલે નહીં એક ક્ષણ નિજ જનને, શ્યામ સંગ કરતા વિહાર યમુના મૈયા છે કૃપાળ રે. શ્રી વિઠ્ઠલ ગિરિધર કહે લાલને, યમુનાજી એવા છે દયાળ યમુના મૈયા કૃપાળ રે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. ચાલો હવે બીજા પદમાં પ્રવેશ કરીએ કે જેમાં ભક્તના દુઃખથી દુઃખી થનારા શ્રી યમુનાજી ભક્તોના બધા જંજાળોને ટાળી દે છે. ભક્ત પ્રતિપાલ જંજાલ ટારી, અપને રસરંગ में संग राखत सदा, सर्वदा जो श्री यमने नाम उच्चारे, इनकी कृपा अब कहाँ लग बरनी, जैसे राखत जननी पुत्र बारे. श्री विठ्ठल गिरिधरन संग विहरत, भक्त को એક ચીનુના બિસારે. એટલે નિજ ભક્તના સર્વ લૌકિક જંજાળ અવિદ્યાને દૂર કરીને પોતે પાલન કરે છે. કોઈ પણ આપના નામ ઉચ્ચારણ કરે એમને રાસ રંગમાં હંમેશા પોતાની સાથે રાખે છે. પુત્ર તરફ માતાનું જે હેત હોય તે પ્રમાણે ભક્તનું વાત્સલ્ય કરે છે, જેથી આપની કૃપાનું શું વર્ણન થઈ શકે. શ્રી વિઠ્ઠલેશ શ્રી ગિરિવરધરન સંગ વિહારાદી લીલામાં ભક્તને એક ક્ષણ પણ વિસારતા નથી. એવા શ્રી યમુનાજી કૃપાળુ છે. એટલે જ કહ્યું ને, ભક્તો તણા પ્રતિપાળ યમુના મૈયા કૃપાળ છે. ટાળે ભક્તોની ભવ જંજાળ યમુના મૈયા કૃપાળ છે. જે જન ભાવથી ભજે શ્રી યમુનાને, સદા કરે નામનો ઉચ્ચાર યમુના મૈયા છે કૃપાળ રે. ઓ શ્રીનાથજી, સાથે રાખે એવા ભક્તોને રાસમાં અળગા કરે ન લગાર યમુના મૈયા કૃપાળ છે. ભક્તો માતા રાખે, ઓ શ્રીનાથજી, માતા રાખે જેમ પોતાના બાળને, એવી રાખે દાસની સંભાળ યમુના મૈયા કૃપાળ રે. ભૂલે નહીં એક ક્ષણ નિજ જનને, શ્યામ સંગ કરતા વિહાર યમુના મૈયા છે કૃપાળ રે.
શ્રી વિઠ્ઠલ ગિરિધર કહે લાલને, યમુનાજી એવા છે દયાળ, યમુના મૈયા કૃપાળ રે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી યમુને પિયકો વશ તુમજુ કીને. એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને એવા વશ કરેલા છે કે આપ જ્યાં કહે છે ને ત્યાં બિરાજે છે. માટે શ્રી યમુનાજીના ગુણગાન એ પ્રભુ પ્રાપ્તિ માટે છે. શ્રી યમુનાજીએ પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરેલું છે. એમની તો એટલી સુંદર રીતે સેવા કરે છે કે શ્રી ઠાકોરજી એમની વશ થઈને રહે છે. અને શ્રી યમુનાજી કહે ને કે આજે અહીં પધારવાનું છે એટલે શ્રી ઠાકોરજી ત્યાં પધારે એવા વશ કરીને રાખેલા છે. એટલે તો કહે છે કે હે શ્રી યમુનાજી, પ્રીતમને તો આપે જ વશ કર્યા છે, પ્રેમ પાશમાં પકડીને પાસે જ રાખ્યા છે. જાણે કેમ અમૂલ્ય હીરો વેચાતો ન લીધો હોય. આપ પધરાવો ત્યાં જ પધારે, આપના રસરંગમાં સદા ભીંજ્યા રહે એવા શ્રી વ્રજચંદ્રજી તેનું દાન અમોને કર્યું. માટે આપ મહાન ઉદાર છો. અહીં પ્રેમની પરાકાષ્ઠાને વાત કરી છે. શ્રી ઠાકોરજી આપ તો ભક્તને આધીન છે. ભક્તની સ્નેહાત્મક ભક્તિ આપને અતિશય પ્રિય છે. અહીં શ્રી મહારાણીજીની આજ્ઞા અનુસાર આપ સર્વ કંઈ કરે છે. અમુક ભક્તને અમુક સુખ આપવા અમુક કુંજમાં પધરાવીને શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે. કારણ કે આપના રસરંગમાં એ નિકુંજ નાયક હંમેશા ભીંજેલા રહે છે. માટે જ આપની ઈચ્છા અનુસાર શ્રી મદન મોહનજી બધું કરે છે. એ રીતે આપ મહાન ઉદાર છે. અનેક સાધનોથી જે પ્રભુ કોઈને વશ થતા નથી એવા શ્રી વ્રજચંદ્રને અમારે સ્વાધીન કર્યા છે. સાધારણ દાન તો સૌ કોઈ કરે, પરંતુ આપ તો પોતાની વાલી વસ્તુથી પણ ભક્તનું મહાન સન્માન કરો છો. યમુનાજી મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને, કહો તેમ કરે વ્રજરાજ યરે. યમુના મૈયા વશ કરી લીધા તમે વ્રજનાથને રે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે અહીં ચોથા પદમાં કહે છે ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. એટલે આપણા ભાગ્યમાં છે તે તો શ્રી યમુનાજી આપે છે, પરંતુ જે આપણા ભાગ્યમાં નથી એ સૌભાગ્ય બનાવીને પણ શ્રી યમુનાજી આપે છે. એવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. ભાગ્ય સૌભાગ્ય એટલે અચલ સુહાગ શ્રી યમુનાજી જ આપી શકે છે. જેથી લૌકિક વાતને છોડી પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીને ભજો તો શ્રી ગિરિવરધારી લાલ પ્રાપ્ત કરી શકાશે. ભગવદીયના સંગમાં રહી શ્રી યમુનાજીના ગુણગાન કરો તો હરનિશ પ્રભુ સાનિધ્યમાં રહેવાનું મળશે. અને કેલીમેયી એટલે રમણની યોગ્યતા પ્રાપ્ત થશે. નંદાસજી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી મહારાણીજીની કૃપા દુર્લભ છે. ધ્યાન આપજો, શ્રી વલ્લભની કૃપા વગર મહારાણીજીની કૃપા દુર્લભ છે. એટલે જ સૌભાગ્ય પ્રાપ્તિમાં
પ્રથમ શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવવા માટે શ્રી યમુના આશ્રિત ભક્તના સંગની જરૂર છે, જેના સંગથી શ્રી ગોવર્ધનધરની વાતો એટલે કથા શ્રવણ કરે તો જ લીલા રસ સંયુક્ત ભાવના સમજી શકાય છે. પછી જ શુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે, જેથી ભગવદીઓનો સંગ કરવાનું અહીં વિશેષ સૂચન છે. શ્રી વલ્લભની આજ્ઞા છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનહી, એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે અને એ કૃપાએ ભક્તજનને શ્રી ગોવર્ધનધર સદા સાનિધ્ય રહી સર્વ લીલાનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. શ્રી વલ્લભની કૃપા વિના શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી ન શકાય અને શ્રી વલ્લભને જાણવા ભક્તના સંગની જરૂર છે. અનુભવી જ આ વાત જાણી શકે છે, જેથી રસિકના ભક્તને સંગે કરી સર્વ પ્રાપ્ત કરવું. આમ અહીં નંદદાસજી કહે છે કે કરે ભક્તોને ભાગ્યનું દાન યમુના મહારાણી રે, આવું કરી ન શકે કોઈ આન યમુના મહારાણી રે. સંબંધ કરાવે શ્યામ સુંદર જેવા પ્રાણપતિ સાથે રે, અખંડ સૌભાગ્યવતી નાર બનાવે ગ્રહાવી હરિથી હાથ. ભજન કરો શ્રી યમુનાજીની પુષ્ટિ માર્ગની રીતે રે, લૌકિક વ્યવહારની વાત તજીને ભજવા પૂરણ રીતે રે. ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે. સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં તરવું રે. ગિરિવરધરને પ્રાપ્ત કરવાનો એક જ આ ઉપાય રે, મળશે નહીં કોઈ બીજા સાધનથી શ્રમ બધો એરે જાય. વલ્લભ વરજો કૃપા કરે તો યમુનાજી વશ થાય. નંદદાસજી કહી વાત સિદ્ધાંતની લાલ ધરો ચિત્તમાય. પછી 5મા પદમાં પ્રવેશ કરીએ તો અહીં કહ્યું છે ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમુનેજુ કરતા, એટલે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે. અને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા ફક્ત શ્રી યમુનાજી છે એવું નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી આ બધા ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે. એટલે જ અહીં કહે છે ને કે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમુનેજુ કરતા, बिना मांगे हूँ देत कहा लोग कहो हित, जैसे काहू को होय धरता. श्री यमुना पुलिन रास व्रजवधु लिए पार, मंद मंद हास कर मनजु हरता. कुंभनदास लाल गिरिधरना मुख निरखत, यही जिय लेखत શ્રી યમુનેજુ ભરતા. એટલે ભક્તની સર્વ ઈચ્છાઓ આપ શ્રી યમુનાજી પૂર્ણ કરે છે. જેમ કોઈ સમર્થક કોઈનો ઉપકાર કરે તેમ આપ વગર માગીએ સર્વ આપો છો. આપના હેત વાત્સલ્યની પ્રશંસા શી કરું. આપના તટ પર અનેક વ્રત સુંદરીઓ સહિત રાસાદી લીલા કરી મંદ મંદ હાસ્યથી સૌના મનનું હરણ કરે છે. કુમનદાસજી કહે છે કે એવા સમયે એ નિકુંજ નાયકનું મુખ નિરખવા જે ભાગ્યશાળી થયા છે તેમને જ
આપ પોતાના કરીને જાણે છે. એટલે શ્રી યમુનાજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા છે. એટલે તો સૌપ્રથમ ભૂતલ પર પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. એટલે તો આપને રાસ રસના સાગર કહ્યા છે. રાસ રસ સાગર શ્રી યમને જુજાને. બહત ધારા તન પ્રતિ છિન્ન નવતન, રાખત અપને ઉર્મે જુઠાની. એટલે શ્રી યમુનાજી ભક્તના સુખની ચિંતારૂપ ભાર પણ આપ સહન કરે છે. એવા અનેક ભક્ત પક્ષપાતી કાર્યથી શ્રી ગિરિવર્ધન પ્રભુને આપે વશ કર્યા છે. જેથી આપનો સુંદર મહિમા કોણ વર્ણવી શકે. એટલે જ આપણે કહીએ છીએ ને કે વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસ નાતે ભજો, નામ રસ અમૃત. અને એટલે શ્રી યમુનાજીને પરમ કૃપાળુ કહ્યા છે. શા માટે? વિનતી કરત તુરત સુન લેની, ભય મોપે દયાળ. જગત में શ્રી યમુનાજી પરમ કૃપાળ. તો ચાલો એક કૃપાલુતાનો પ્રસંગ પણ જાણીએ. આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી યમુનાજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે, વૈષ્ણવોને સાનુભવ જતાવે છે. એની અસીમ કૃપા આપણે અનુભવી શકીએ છીએ. એક બે દિવસ પહેલા મેં આપને કહ્યું હતું કે એક સત્ય પ્રસંગ છે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો, અને સ્નાન યાત્રાનો પણ એક પ્રસંગ છે. એ હું વિચારી રહી હતી કે કયા પુસ્તકમાં છે, તો શ્રી યમુનાજીની અસીમ કૃપાથી તરત જ મળી ગયું. એટલે આજે આપણે સાનુભાવના પ્રસંગો, શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગોનું ભાવ દર્શન કરવાના છીએ. અને આ કોઈ મનોકલ્પિત કથન નથી, વૈષ્ણવોએ અનુભવેલા સાનુભવ છે. તારીખ સહિત અહીં આપેલું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજી કૃપાના સાગર કહેવાય છે. શ્રી યમુનાજીનું અદ્ભુત ચરિત્ર જેટલું ગાઈએ એટલું ઓછું છે. આ રસના ટૂંકી પડે, સહસ્ત્ર રસના ક્યો ન દહી વિધાતા. આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મેવાડથી દૂર પશ્ચિમના પ્રવાસે પધારેલા 83 વર્ષ ઉપરાંતના શ્રી હરિરાયજીને રાજસ્થાનના રણ પ્રદેશમાં વસેલા જેસલમેર શહેરમાં કર ભર્યા વગર જ્યારે પ્રવેશ નહોતો મળી રહ્યો, ત્યારે શહેરની બહાર આવેલ સૂકા ભટ્ટ તળાવને શ્રી હરિરાયજીની તકલીફ નિવારવા જલથી લહેરાતું કરી દીધું હતું, જે આજે પણ ગોવિંદસરના નામે ઓળખાય છે. આજથી લગભગ 339 વર્ષ પહેલાની આ વાત છે. હવે હમણાં થોડાક વર્ષો પહેલાનો જ આપણે પ્રસંગ જોઈએ. આજે સ્નાન યાત્રા છે, એટલે પહેલા આપણે સ્નાન યાત્રાનો પ્રસંગ જોઈશું. આ એ શ્રી યમુનાજી છે કે જે વારંવાર સિંહાળ એટલે કે નાથદ્વારાના શ્રીનાથજીના મંદિરમાં અનેક વર્ષો સુધી પ્રતિવર્ષ 2 અવસરો પર જલ સ્વરૂપે પ્રકટ થતા રહ્યા છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે, સ્નાન યાત્રાને દિવસે, અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. આજથી લગભગ 96 વર્ષ પહેલા સુધીના કાળ દરમિયાન ની આ વાત છે. એટલે તારીખ અહીં આપેલી છે. તારીખ 3/9/1917 ના રોજ સોમવારના દિવસે બંગવાસી નામની પત્રિકામાં આ ચમત્કારિક ઘટના તરીકે જેના સમાચાર પ્રકાશિત થયા હતા, એ ઘટના કંઈક આ મુજબ હતી. એટલે આ સત્ય પ્રસંગ છે. ભૂતકાળમાં બનારસના મોતીચંદ બાબુ અને રમાકાંત માલવિયા આ બે મહાશયોએ ઇલાહાબાદથી પ્રકાશિત થતા લીડર નામના છાપામાં એક પત્ર લખીને પોતાના જાત અનુભવના સમાચાર
પ્રગટ કરાવ્યા હતા. એ જ સમાચાર આજે બંગવાસીમાં પુનઃ પ્રગટ થઈ રહ્યા છે. આ બે મહાશયોનું કહેવું એવું હતું કે એમણે જન્માષ્ટમીને દિવસે મેવાડના શ્રીનાથજીના મંદિરમાં ઉત્સવના દર્શન કરવા ગયા ત્યારે એક અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય નિહાળ્યું હતું. કટ્ટરમાં કટ્ટર હિન્દુ પણ જ્યાં સુધી એ અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય પોતાની નજરોથી ન નિહાળે ત્યાં સુધી માનવાને તૈયાર ન થાય એવું એ હતું. કેટલાય દર્શનાર્થીઓએ એ દ્રશ્ય જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એ સર્વ કોઈ અતિશય અચંબિત થઈ ગયા હતા. જે સમયે શ્રીનાથજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક મંદિરની બહારની દિવાલમાંથી કે જેની નિકટ પણ દર્શનાર્થીઓની સખત ભીડ હતી પાણી ઝરવાની શરૂઆત થઈ. દિવાલ આરસ પહાડની જડેલી હતી અને એમાં ક્યાંય તિરાડ કે છિદ્ર પણ ન હતા. ક્યાંય નુકસાની પણ ન હતી. એમણે દિવાલને હાથ ફેરવીને સારી રીતે તપાસી જોઈ હતી. દિવાલને વારંવાર લૂછીને કોરી કરવા છતાં એમાંથી પાણી ઝરવાનું બંધ નહોતું થતું. દિવાલની બીજી તરફ એટલે કે મંદિરની અંદર શ્રીનાથજીના સ્વરૂપ પાસે તો ઓર અધિક પાણી વહી રહ્યું હતું. નિકટમાં પાણીનો કોઈ ખજાનો, હોજ, કૂવો, તળાવ, નળ કે અન્ય કોઈ જ પ્રકારના જલમાર્ગનું નામો નિશાન ન હતું. એમના આશ્ચર્યની કોઈ સીમા ન હતી. ત્યાંના લોકોને પૂછવાથી એમને જાણકારી મળી કે પ્રતિવર્ષ બે અવસર પર આ પ્રકારની ઘટના ત્યાં જોવામાં આવે છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. વૃદ્ધ વ્રજવાસીજનો એવું જ કહ્યા કરે છે કે જ્યારથી એમને બોધ પ્રાપ્ત થયો છે ત્યારથી આજ સુધી તેઓ આ પ્રકાર જોતા આવ્યા છે. પાણી ઝરવાનું કારણ તેઓ એવું બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સ્નાન માટે આ બે દિવસોએ શ્રી યમુના મૈયા પોતાનો જળ અદ્રશ્ય માર્ગે મોકલાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને એ મહારાણી જોકી જય. હજી એક પ્રસંગ આપણે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો જોઈશું કે મુંબઈના વૈષ્ણવ ઉપર શ્રી યમુનાજીએ કઈ રીતે કૃપા કરી અને તે થોડાક વર્ષો પહેલાનો જ છે. વાત છે ઈસવીસન 1559ની. અને આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મધ્ય મુંબઈના એક ભાવિક તેમજ અત્યંત માયાળુ વૈષ્ણવ બહેન પર અસીમ કૃપા વરસાવી હતી. સ્વભાવે તદ્દન સરળ અને સહૃદય એવા એકવડા બાંધાના ઉચ્ચ સંસ્કારી કાઠિયાવાડી રજવાડી ખાનદાન સાથે સગપણ ધરાવતા એ સાધન સંપન્ન બહેન વૈષ્ણવ તો હતા જ, પરંતુ ભગવત સેવા વિહોણા હતા શ્રીનાથજી. કારણ બહોળો પરિવાર એમને મનમાં ને મનમાં ભગવત સેવાની સતત આરતી રહ્યા કરતી. અન્ય ભગવદીય બહેનપણીઓને ઘરે વાર તહેવારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે એમને અચૂક ઓછું આવી જાય અને પોતાના કમભાગ્ય પર ચાર આંસુ સારી લે. એકવાર અનાયાસે એમના ઘરે પતિ પક્ષના દૂરના કોઈ કાકી એક હિંગની ડબ્બી લઈને આવ્યા. બસ એ દિવસથી એમના ભાગ્યે પલટો લીધો. સાવ નાનકડી એવી એ હિંગની ડબ્બીમાં સ્વેચ્છાથી પુરાઈને બેઠેલા એક અત્યંત લાવણ્યયુક્ત પ્રાચીન ભગવત સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીના એમને દર્શન થયા. બોલો બાલકૃષ્ણલાલજી કી જય. કાકી પ્રવાહી જીવ હતા. ડબ્બીને પરાણી બેનના હાથમાં પકડાવીને જતા રહ્યા. આજીવન પાછા જ ન ફર્યા. બહેને હોશભેરે સ્વરૂપની વિધિવત સેવા શરૂ કરી પણ મૂંઝાયા. દ્રવ્ય સંકોચ તો જરાય નહોતો, પણ સમય સંકોચ, મોટો ફ્લેટ હોવા છતાં સ્થળ સંકોચ, વિવિધ સ્વભાવવાળા અને નોખી નોખી પ્રવૃત્તિવાળા ઢગલાબંધ પરિવારજનોની પ્રતિકૂળતા, સિવાય કે બહેનના ત્રીજા સંતાન 12 વર્ષના પુત્ર તેમજ 5મા સૌંદર્યવાન સંતાન નાની પુત્રી 8 વર્ષની કે જે એમને સાનુકૂળ હતા. પ્રકોપ અને રોજબરોજનો સાંસારિક ક્લેશ તેમજ સેવા પ્રકારની અજ્ઞાનતા એમને મૂંઝવી ગયા. અનેક આશંકાઓથી ઘેરાઈ ગયા. ખૂબ જ ગભરાઈ ગયા. શ્રી ઠાકોરજીને બીજે ક્યાંક પધરાવી દેવાનો વિચાર ઝબકી ગયો. એટલે કૃપાનિધાન શ્રી ઠાકોરજીએ કરામત કરી. પોતાના શ્રી અંગનું કદ થોડું વધાર્યું.
પરંતુ સેવા અને દર્શનથી વિમુખ રહેતા પરિવારજનોને આનો ખ્યાલ ન આવ્યો. પણ બહેન અને એમના નાના પુત્રી આ કૃપાથી સમજી ગયા કે શ્રી ઠાકોરજીને એમની પાસે જ બિરાજવું છે. પરિવારજનો પ્રત્યક્ષ પરચા વગર ઝૂકે એમ ન હતા. ચમત્કાર વિના નમસ્કાર નહીં. તેથી બહેનની મૂંઝવણ નિવારવા અને એમના બહોળા પરિવારના સદસ્યોને નો વિરોધ ટાળી ભાવ જગાવવા એમણે તૈયાર કરાવેલા લાકડાના અને પ્લાયવુડના મિશ્રણમાંથી બનેલા કબાટ જેવા ઘરેલું સુઘડ મંદિરમાંથી અવિરત ગતિએ જલની સરવાણીઓ વહેવા લાગી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એ જલને વારંવાર કોરા વસ્ત્રો વડે ચૂસાવીને તપેલામાં ભરવામાં આવ્યું. કેટલાય દિવસો સુધી આ અલૌકિક પ્રકાર ચાલ્યો. ન તો મંદિરના લાકડાને કે પ્લાયવુડને સતત વહેતા જલથી કોઈ નુકસાની થઈ કે ના તો એના સાંધા ઢીલા પડ્યા, ફૂલાયા, પડ ઉખડ્યા કે પોલિશ ખરાબ થયું. મંદિર નવા જેવું કોરું કટ અકબંધ રહ્યું. અંદરના સિંહાસન પરના ગાદીજી અને ટેરા સહિતના અન્ય વસ્ત્રો પણ યથાવત કોરા જ રહ્યા. અનેકવાર તપાસવા છતાં અને મીટ માંડીને સન્મુખ બેસી રહેવા છતાં મંદિરની અંદરથી પ્રગટ થતા જલના ઉદ્ગમ સ્થળની કે કારણની કોઈને ખબર ન પડી. શ્રીનાથજી, આજુબાજુના ઘણા વૈષ્ણવો આ ચમત્કારના દર્શન કરવા આવવા લાગ્યા. સામાન્ય જન માટે આ ચમત્કાર હતો, જ્યારે પેલા મા દીકરી માટે તો આ પ્રતાપ હતો. વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. અનેક પરાઓમાંથી દર્શનાર્થીઓનો ધસારો થયો. વાત ચર્ચાને ચોરે ચડી અને બહેનના ભાગ્યની વડાઈ થવા લાગી. હવે પ્રતિકૂળ પરિવારજનો પણ પોતે કરેલા યત્નો પર અને આપેલા સહયોગ પર હરખાવા લાગ્યા અને સન્મુખ થવા લાગ્યા. બસ એ દિવસથી પ્રગટ પ્રતાપ સંકેલાઈ ગયો. જલ પ્રવાહ તિરોહિત થઈ ગયો. ચમત્કાર અદ્રશ્ય થઈ ગયો. શ્રીનાથજી, પણ શ્રી યમુનાજીની કૃપા એ બહેન અને એમના ત્રીજા સંતાન પુત્ર તેમજ પાંચમા સંતાન નાની પુત્રી પર અવિરત વરસતી રહી. પાંચમા સંતાન કે જે નાની પુત્રી સ્વભાવે અને સંસ્કારમાં ઉચ્ચ કુળના માતાની પ્રતિકૃતિ સમાન હતા. એમની નાની વય 8 વર્ષની જ ત્યારથી શ્રી યમુનાજી તથા શ્રી બાલકૃષ્ણલાલજી વિવિધ પ્રકારે સાનુભવ જતાવતા. હોંવારી ઇન વલ્લભિયન પર અંતે આગળ જતા નાના પુત્રીએ પોતાના લગ્ન પ્રસંગે કરિયાવરમાં ફક્ત એ મંદિર અને શ્રી ઠાકોરજી માંગ્યા. શ્રીનાથજી, જમાઈએ પણ મંડપમાં લગ્ન પ્રસંગે માગવાનો અવસર આવતા સાસુમાનો છેડો પકડીને બીજું કંઈ લૌકિક ન માગતા કોઈ પણ પ્રકારના પૂર્વ અનુસંધાન વગર અજાણતામાં જ પેલા શ્રી ઠાકોરજી જ માંગ્યા. શ્રીનાથજી, આ વણકલ્પી અને પૂરી ન શકાય એવી માંગણીથી માતા ધડામ કરતા મંડપમાં જ પડી ગયા અને થોડી ક્ષણો માટે બેશુદ્ધ થઈ ગયા. મહેમાનો સમજ્યા કે માતાને પુત્રીથી વિખૂટા પડવાનો વિયોગ સતાવી ગયો છે. બેશુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થયેલી ભગવદ આજ્ઞાને માતાએ શિરોધાર્ય કરી અને મૂર્છા વળતા ઝટ કરી ઊભા થઈ એમણે હસ્તે મુખે દીકરી જમાઈની માગણીને સંતોષી કાર મંગાવી. એ જ પુત્રને ડ્રાઈવર બનાવી ઘરે દોડી જઈ શ્રી ઠાકોરજીને એ જ સમયે જગાડી ચાપીજીમાં પધરાવી મંડપમાં લઈ આવ્યા અને દીકરી જમાઈના ખોળામાં પધરાવી દીધા. ઘરના સર્વ કોઈએ કશી જ આનાકાની કર્યા વગર ખુશી ખુશીથી શ્રી ઠાકોરજી આપવા દીધા. કોઈએ પોતાનો કોઈ જ હક દાવો દર્શાવી વિરોધ ન કર્યો કે કોઈએ સેવામાં રુચિ ન દર્શાવી. જાન વળાવી ત્યારે બહેનના ત્રીજા સંતાન એ જ કૃપાપાત્ર પુત્ર ઘરેથી અન્ય 2 જણની મદદ વડે જતનપૂર્વક મંદિર લઈ આવ્યા અને નવવધુ બનેલી નાની રૂપકડી બેનને હાથ જોડી પગે લાગી ધ્રુસકે રડી ભેટી પડ્યા. પુત્રીના આણામાં સૌ પ્રથમ મંદિર ગોઠવાયું અને ત્યાર પછી અન્ય લૌકિક વસ્તુઓ મુકાઈ. ખોળામાં શ્રી ઠાકોરજી અને પડખામાં મંદિર લઈને નવપરિણીતા દીકરીએ વિદાય લીધી. આજે આટલા 54 વર્ષો પછી પણ
એ ભગવદીયનાના પુત્રી પોતાના પરિવારજનો સાથે મળીને એ શ્રી ઠાકોરજીને કોઈ પણ પ્રકારના સમારકામ વગરના એ જ મંદિરમાં બિરાજાવીને પ્રેમપૂર્વક લાડ લડાવી રહ્યા છે. શ્રી ઠાકોરજી પણ એમનાથી ક્યારેય કોઈ પણ પ્રસંગે અળગા નથી થયા. પરિવારના જ એક સદસ્ય બની ગયા છે અને એક સદસ્ય બનીને પ્રસન્નતાપૂર્વક બિરાજી રહ્યા છે. હવે કહો, આવી અદ્ભુત કૃપા વરસાવનાર શ્રી યમુનાજીને કોઈ શા માટે ન ભજે? ખરેખર નેહકારણ શ્રી યમને પ્રથમ આઈ. આ પંક્તિનો ખરો અર્થ કે ગૂઢાર્થ અહીં સમજાઈ જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. વાલા વૈષ્ણવો, આવા તો ઘણા શ્રી યમુનાજીના પ્રસંગો છે કે જેમાં આપણે કહી શકીએ કે આ એ શ્રી યમુનાજી છે કે જે અત્યારે પણ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. તે પ્રસંગો આપણે જરૂરથી લઈશું, પરંતુ એક વાત અહીં કહેવાની કે આપણે આ પ્રસંગ જોયો, એમાં કહ્યું કે આ નાની દીકરીએ પોતે આ ઠાકોરજી માંગ્યા અને એના મમ્મી બેશુદ્ધ થઈ ગયા હતા, તો તેમાં ભગવદ આજ્ઞા થઈ કે ભલે પધરાવી જાય ઠાકોરજીને. એક વાત એ કહેવાની કે આપણે આપણો દીકરો હોય કે દીકરી હોય, એના માટે નાનપણથી જ પુસ્તકો જે નિત્ય વાંચનના હોય એના જુદા પધરાવી દેવા જોઈએ, કે જેના કારણે જ્યારે એ સાસરે જાય, દીકરી સાસરે લઈ જાય અને દીકરો ભલે ને ઘરે જ રાખે, પરંતુ નાનપણથી જે પુસ્તકો વાંચ્યા હોય તો એ જ પુસ્તકનું તેઓ દરરોજ મનન ચિંતન કરે, તો તેને તે નિત્ય સત્સંગની ટેવ પડે અને સૌપ્રથમ આપણે તેનું કંઈ પણ સગપણનું વિચારીએ તો એ આ અલૌકિકથી શરૂ કરી શકાય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. આપણે આ પ્રસંગો જરૂરથી લઈશું કે આ એ શ્રી યમુનાજી છે કે જે અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવી રહ્યા છે. તે પ્રસંગો ઘણા છે, પરંતુ આપણે એક સાથે જરૂરથી લઈશું. કદાચ પહેલા થોડાક પ્રસંગો લીધેલા છે, પણ આપણે આખું ભલે થોડોક મોટો વિડીયો થાય, પરંતુ જરૂરથી લઈશું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.